અરે યાર મમ્મી ભીંડાના શાકમાં પાણી કેટલું રેડું? માટલામાં હોય એટલું નાખી દે. એ ડોબી ભીંડાના શાકમાં પાણી ના હોય. એ ભગવાન, આનું શું થશે? બિચારા મારા છોકરાના તો નસીબ પૂછ્યા. માં તમને ખબર ન હોય તો કહી દો, માં તો દૂર દૂરથી માંગા આવતા હતા. અત્યારે આવે જ ને દૂર દૂરથી, નજીક વાળાને તો બધાને ખબર જ હોય ને કે તું મીઠા વગરની છે. મારા તો નસીબ જ ફૂટલા છે. મારી હાલત બધું થાય. શું થયું તને આવી રીતે બબડતી આવસ? અરે મમ્મી, યાર બજારમાં ગઈ હતી, મારો ફોન ચોરાઈ ગયો. પણ મોબાઈલ ચોરાઈ ગયો પોલીસ સ્ટેશનમાં જવાય કમ્પ્લેન લખાવા. અહીંયા શું દોડી આવી? અરે ગઈ હતી પોલીસ સ્ટેશને, તો ત્યાં રિપોર્ટ લગાવવા ગઈ તો મારું એક્ટિવા ચોરાઈ ગયું ભેગું. એ વાંધો ને બેટા, ભગવાન બધું સારું કરી દેશે. એ જ વિચારીને બા હું મંદિરે ગઈ હતી, ત્યાં ગઈ તો મારા ચપ્પલ ચોરાઈ ગયા. ચપ્પલ ચોરાઈ ગયા હોય તો દુકાને જઈને નવા લઈને અવાય. શું એમને એમ દોડી આવી? પણ એ જ વિચારીને હું દુકાને ચંપલ લેવા ગઈ હતી, પણ ચંપલ લેવા ગઈ ત્યારે ખબર પડી પાકીટ એક્ટિવામાં આવતું, તો એ ચોરાઈ ગયું. તું ત્યારે કેવી ભમરારી છું. પણ એમાં મમ્મી મારો શું વાત? મમ્મી યાર આજે જમવામાં શું બનાવું? એવું કર, આજે સમોસા બનાય. વરસાદે છે અને આપણે બહુ દિવસથી બનાયા પણ નથી, તો સમોસા બનાય, મજા આવે. એ કિસ્સું એવું કરજે, ગળી ચટણી અને ખાટી ચટણી પણ બનાવજે જોડે, એટલે બહુ મજા આવશે. ડોસીનું મોઢું તો જો ચટકા મારે રાખા. સમોસા ખા, સમોસા ખા. હું તો કઈ બનાવવાની નહીં, કઈ આવું છું હમણાં જઈને. હું સમોસા નહીં બનાવું. મમ્મી હું છે ને સમોસા નથી બનાવવાની. એમાં નકરું મણી મારા હાથ દુખી જાય છે ને, પરસેવાને અહીંયા રેપ જેપ થઈ જાઉં છું, એટલે હું સમોસા નહીં બનાવું. થેપલા ચા બનશે અને મેથી વીટવા બે હાલો આમ સારા. તો અમને શું કરવા પૂછે છે? આ મારી મમ્મીએ મને કીધું છે કે બધું તાર સાસુને પૂછીને કરવાનું, પણ કરવાનું તો તારા મનનું જ, એટલે થેપલા જ બનશે. હે ભગવાન, કઈક એવું ચમત્કાર કરો ને કે મારા ઘરના બધા મને પસંદ કરે અને મારા સાસુની હું લાડકી વહુ બની જાઉં. એવું કઈક કરો ને. હે પુત્રી, તું મારો અવાજ સાંભળે છે? હા ભગવાન, સાંભળું છું. કેવા છો તમે? મારી પાસે એક ઉપાય છે. સવારે 5 વાગે વહેલી ઉઠજે, ઘરનું બધું કામ જાતે કરજે અને સારું સારું બધાને ખાવાનું બનાવીને ખવડાવજે, અને તારા સાસુની અને ગયડા સાસુની સેવા કરજે, અને તારા પતિ જોડે ઝઘડતી નહીં. ના ભગવાન, આટલી બધી મારે ભેજામારી કરવી એના કરતા હું બધાને મહેનત કરવા સાંભળી લઈશ. મારાથી વહેલું નહીં ઉઠાય. હે ભગવાન, આ તમારું નથી સાંભળતી તો મારું શું ધૂળ સાંભળવાની? મમ્મી આખો દિવસ તમે નકરું ભાષણ આપ કરો છો, થાકતા નથી તમે? એમાં એવું છે ને કિસ્સુ, મારું સપનું હતું નેતા બનવાનું. એ તો પૂરું ના થયું, પણ આ ભાષણ દેવાનું તો પૂરું કરું. તમારું સપનું પૂરું કરવા માટે હું જ મળી તમને? અત્યાર સુધી તારા પપ્પા એકલા હતા, હવે તું આવી ગઈ એટલે એમને થોડી રાહત થઈ. અરે યાર મમ્મી, તમને ખબર છે પેલા અમદાવાદ ઓલા આપડા ટીના માસી નહીં રહેતા, કોમામ જતા રહ્યા. એ તો જાય બધે, એ તો રૂપિયા વાળા છે. કોમામાં જાય ને ગોવામાં જાય. આપણે કે એમનો વાત ના લેવાનો હોય, આપણે જેમ રહેતા હોય ને એમ જ રહેવાનું હોય. કોકના વાત આપણા ઘરે નહીં લેવાના. અરે મમ્મી, કોમામાં જતા રહ્યા એટલે દવાખાને છે, આઈસીયુ માં છે, ભગવાન પાસે જતા રહેશે. અરે મને શું ખબર તાર કોમામાં એટલે આવું થતું હશે. લે તો પણ ખબર ન હોય તો દાપણ ન કરાય. મમ્મી હું તો તમારા દીકરા લગ્ન કરીને પસ્તાણી છું. કેમ, શું થયું? કેમ એટલી બધી રાડો નાખે છે? નકરી રાડો નાખે છે અને એક ખાલી ટેવ નથી તમારા છોકરા. મને ખબર છે એનામાં હારી ટેવ નથી, એટલે જ તો એને હારી છોકરી ના મળી. નકર સમાજમાં ઘણી હારી છોકરીઓ હતી, તારા જેવી થોડી લાવત. કઈ સમાજમાં તૂટો હતો હારી છોકરીઓનો? આ તો એનામાં વેતો નહીં એટલે તને લાયો. સાચું કહીએ છે એટલે પછી સાચું લાગે છે, કઈ તો કહેવાતું નહીં. મારા દીકરાને કહે છે, પોતાનો તો કઈ વાંક જ નહીં થાય. મમ્મી નું તો રોજ નું થઈ ગયું છે. હવે કઈ ની કઈ વાત રોજ ઝઘડો નકરો ઝઘડો જ કરવો હોય છે એમને. આથી શું વાસણો પછાડ કરે છે, તો ઝઘડો તો તારો મારી જોડે છે. વાસણો પર શું કાઢે છે?
એવું છે એમ हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ મમ્મી તમે WhatsApp માં છો? એના હું તો ખુરશીમાં છું. અરે મમ્મી એમ નથી કેતી, તમે WhatsApp વાપરો છો? એ ના ભાઈ, હું વોટ્સઅપ ને હું તો ફેર એન્ડ લવલી વાપરું છું. અરે મમ્મી એમ કહું છું, તમે WhatsApp ચલાવો છો? એ ના હો, મને ના આવડે ચલાવતા. તું ચલાવજે ને, હું વાહે બેહી જઈશ. એ કિસુ, મને તો છે ને એવું મન થાય છે કે આ શ્રાવણ મહિનો આવ્યો તો તને એક સોનાનું સેટ લઈ દઉં, અને એવું થાય છે કે નવા નવા કપડાં લઈ દઉં ને આમ 1,00,000-2 લાખ રૂપિયા આપી દઉં, એવું મન થાય છે મને તો. બોલ. તો લઈ દો ને મમ્મી. તો કિસુ ખાલી મારું મન થાય છે, બાકી મારી જોડે તો કશું છે જ નહીં. પકોડી ખાવાના પૈસા નહીં, તો તને ક્યાંથી લઈ આલું? આ તો ખાલી મારું મન થાય છે. ડોસીનું કઈ લઈ તો દેવું ન હોય, ખાલી એટલી વાતો કરતા આવડે. કિશો, હા તે લાયસન્સ બનાવ્યું? કેમ લાયસન્સ? મને ક્યાં ગાડી ચલાવતા આવડે છે? મોઢું ચલાવતા તો આવડે જ ને, એનું તો બનાવી દે. हे प्रभु हे हरि राम સારું મમ્મી, હું જાઉં છું લગનમાં. કિસુ આવી હાવ સાદી સિમ્પલ જઈશ લગનમાં? આપણા કુટુંબનું નાક કપાઈશ તું તો. આમ થોડીક ચમક ધમક વાળી તૈયાર થઈને જા, તો આમ લાગે કે બાકી શિલ્પાબેન ના છોકરાની વહુ છે. હાવ આવું જવાય? તૈયાર થઈને જા, થોડીક ચમક ધમક થઈને આમ. સારું. रुको जरा सबर करो. મમ્મી હું તૈયાર થઈ ગઈ. બરાબર ને? કિસુ શું કરે છે તું? કઈ નહીં મમ્મી, બેઠી છું. ખાવાનું બની ગયું કિસુ? હા મમ્મી, જમવાનું બધું બની ગયું. શું બનાવ્યું છે ખાવામાં આજે? આજે મેં રીંગણનું ભરથું બનાવ્યું છે મમ્મી. મને બહુ ભાવે છે. તો એમાં બધું નાખ્યું છે તે લસણ ને ડુંગળી ને ટામેટું ને બધું નાખ્યું છે ને? હા મમ્મી, બધું એટલે બધું જ નાખ્યું છે. રીંગણ નહોતા તો રીંગણ જ નથી નાખ્યા, બાકી બધું જ નાખ્યું છે. અરે યાર મમ્મી, મને નીંદર જ નથી આવતી યાર. નીંદર નથી આવતી એમ? તો એમ કર, ચોકડીમાં જા, વાસણ પડ્યા છે એ ઘસી નાખ અને કચરા પોતા કરી નાખ. નીંદર ના આવતી હોય ને તો એટલું કામ કરો, જાઓ. A few moments later. આગે જા, મંદિર સાફ કરું છું. દેખાતું નહીં ને, વગર અડે છે. મમ્મી યાર, આ શાક ચાકી દો ને, જલ્દી આવો ને. શું છે આ? નાયા વગર બનાવ્યું છે, હું નહીં ચાખવાની, અને મને આપવાનું નહીં. નાયા વગર નહીં બનાવવાનું. મમ્મી આ તમારી દવા લઈ લો બીપી ની. તું આઘી રે, નાયા વગર મને દવા ના આપીશ, હું લઈ લઈશ મારી રીતે. નાયા વગર કશું મને આપવાનું નહીં. નાયા વગર. A few moments later. શું? એ કિસી જલ્દી આવ, પડી ગઈ, મને ઊભી કર. ઊભી નહીં થઈ શકતી. શું થયું મમ્મી, શું થયું? અરે હું જોવે છે તું ક્યારની, ઊભી કર, મને પડી ગઈ. અરે યાર મમ્મી, હું થોડી તમને ઊભી કરી શકું, હું તો નાઈ નથી. આવશે ભગવાન તમને ઊભા કરવા.